नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निराकार। श्री स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્યની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શ્રી જયચંદજી છાબડાએ જે ટીકા કહો કે ભાવાર્થ કહો તે જુનારી ભાષામાં લખ્યા હતા અને એનું ગુજરાતી ભાષાંતર શ્રી સોમચંદભાઈ અમથાલાલ શાહ એ કર્યું. અને આ શાસ્ત્ર 491 ગાથાનું ઘણું મોટું શાસ્ત્ર છે. એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. અનુપ્રેક્ષા એટલે એક વિકલ્પ આપણને એમ આવે કે 12 ભાવનાની જ વાત હશે, પરંતુ એમ નથી. સમગ્ર જૈન દર્શનની વાત અહીંયા 12 ભાવનાની અંદર સમાવી લેવામાં આવી છે. પહેલા જે ટીકાકાર છે એમને મંગલાચરણ કર્યું છે અને એ મંગલાચરણ આપણે કરી અને તે પછીથી સ્વામી કાર્તિકેયની પહેલી ગાથા જે મંગલાચરણની ગાથા છે તે પણ આપણે વાંચનમાં લીધી. એનો અર્થ 3 ભુવનના તિલક અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય એવા દેવને નમસ્કાર કરી હું ભવ્ય જીવોને આનંદ ઉપજાવવા વાળી અનુપ્રેક્ષા કહીશ. અને એની ટીકામાં ટીકા શુભચંદ્રાચાર્યની ટીકા છે. તો એ શુભચંદ્રાચાર્યની ટીકા ઉપરથી શ્રી જયચંદજી છાબડાએ જે ટીકા લખી છે એ આપણે કરી અને એમાં કેવા દેવને નમસ્કાર કરું છું એની વાત આવી અને મંગલનો અર્થ પણ આવ્યો. અને ત્રીજી વાત એના પછી અનુપ્રેક્ષાની વાત આવી કે અનુપ્રેક્ષા કહેવામાં આવી છે તો એનો અર્થ શું થાય છે. હવે આજે આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. તો કાર્તિકેય અનુપ્રેક્ષાની મંગલકારી શરૂઆતનો જય હો કરી અને વૈશાખ સુદ છઠ બુધવાર તારીખ 30/4/1952 ના દિવસે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે તે લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આ પહેલી ગાથામાં મંગળ તરીકે શ્રી જીનેન્દ્ર દેવને ઓળખીને તેમને વંદન કર્યું છે. કેવા દેવને નમસ્કાર કર્યો છે? દેવનો અર્થ જીનેન્દ્ર દેવ કરવામાં આવ્યો છે. તો જીનેન્દ્ર દેવને ઓળખી અને તેમને વંદન કર્યું છે. કે છે કે કેવા દેવને નમસ્કાર કર્યો છે. જ્યારે દેવ કહ્યું ત્યારે ત્યાં તો જીનેન્દ્ર શબ્દ નથી, દેવ એમ છે. એટલે દેવનો અર્થ પછી ટીકાકારે કર્યો છે. તો અહીંયા કહે છે કે કેવા દેવને નમસ્કાર કર્યો છે? તો કે જેઓ 3 ભુવનના તિલક છે અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય છે. બે વાત સાથે લીધી છે. 3 ભુવનના તિલક છે અને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય છે. આવા સર્વજ્ઞને નમસ્કાર કર્યો છે અને સાથે પ્રતિજ્ઞા કરી છે કે હું ભવ્ય જીવોને આનંદની ઉપજાવનારી 12 ભાવનાઓ કહીશ. કોણ કહે છે? સ્વામી કાર્તિકેય કહે છે. ભવ્ય જીવોને આનંદની ઉપજાવનારી 12 ભાવનાઓ કહીશ. ભવ્ય જીવોને આનંદ તો પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એથી જ હોય ને, એ સિવાય બીજો કોઈ આનંદ ભવ્ય જીવોને હોય નહીં. અને એવી ભાવનાની વાત સ્વામી કાર્તિકેય કરવાના છે.
ખરેખર સમ્યક દર્શન પછી જ 12 ભાવનાઓ યથાર્થ હોય છે. ગુરુદેવ એમ કે છે. કેમ કે અહીંયા જે વાત કરવામાં આવી છે, જે ભાવનાની જે રીતે વાત કરવામાં આવી છે, એ આમ જોવા જઈએ તો જેને ધર્મ પામવો છે, જેને પોતાના મુક્ત સ્વરૂપનો નિર્ણય થયો છે અને હવે એ મુક્ત સ્વરૂપને પ્રગટ કરવું છે, એવો ભવ્ય જીવ જે એવો પુરુષાર્થ કરે છે, જે અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે, તો એને માટે જ ખરેખર તો આ 12 ભાવનાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જેથી કરી અને એ એનો પોતાનો પુરુષાર્થ બરાબર કરી શકે. એટલે ગુરુદેવ કહે છે કે ખરેખર સમ્યક દર્શન પછી જ 12 ભાવનાઓ યથાર્થ હોય છે. સમજાય તો ખરી ભાષા આવડતી હોય, એનો અર્થ પણ ખબર પડતો હોય એટલે સમજમાં તો આવે, પણ એ માહિતી જ્ઞાન કહેવાય. સમ્યક દ્રષ્ટિને એ ભાવનાઓ જે છે એ ખરેખર યથાર્થપણે પ્રાપ્ત થાય છે. એટલે આવી 12 ભાવના એ સંવરનું કારણ છે. સમ્યક દ્રષ્ટિને તો એ સંવરનું કારણ થાય છે. હવે આગળ કહે છે કે દેવ એવી સામાન્ય સંજ્ઞા છે. દેવ કહેવામાં આવે સામાન્ય સંજ્ઞા, સામાન્ય નામ તરીકે. તો કહે છે કે ત્યાં ક્રીડા, વિજિગીષા, દ્યુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ આદિ ક્રિયા કરે તેને દેવ કહેવામાં આવે છે. અને દરેક શબ્દ ઉપર પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કરી અને સમજાવ્યું છે. અહીંયા કહે છે કે જેની પર્યાયમાં આવી ક્રીડા વગેરે પ્રકારની ક્રિયા હોય તેને દેવ કહેવાય છે. અહીં અલૌકિક દેવની એટલે કે સર્વજ્ઞ દેવની વાત છે. સામાન્યપણે વૈમાનિક, જ્યોતિષી, વ્યંતર અને ભવનપતિ એવા 4 પ્રકારના દેવો તેમજ બીજા કલ્પિત દેવો છે, તો તેની અહીંયા વાત નથી. અહીંયા હોય છે ને માણિકભદ્ર અને પૂર્ણભદ્ર અને વગેરે દેવો, અથવા તો બીજા નાટકના દેવો કે પછી બીજા દેવ દેવીઓને માને છે ને, શીતળા, શિકોર વગેરે, તે બધા કલ્પિત છે. પોતાના કુદેવ ને આ બધું જે છે બધું કલ્પિત છે. તો એ કોઈ વંદનિક નથી, પૂજનિક નથી, એની તો કોઈ અહીંયા વાત જ નથી. પણ 3 લોકના નાથ એવા સર્વજ્ઞ દેવ જ પૂજ્ય છે. જગતના કરતા માની અને ઈશ્વરને પૂજે તો તે કલ્પિત દેવ છે. બીજી વાત સાથે લીધી છે, સર્વજ્ઞ દેવ જ પૂજ્ય છે. અને કોઈ એની સાથે એમ લઈ લે કે જગતના કરતા એવા ઈશ્વર એ દેવ, તો ગુરુદેવ એની ના પાડે છે. કેમ કે જગતનો કોઈ કરતા છે જ નહીં, અને જગતનો કરતા જે માને છે અન્ય મતની અંદર અને એની જે પૂજા કરે છે એમ માનીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની વાત બધી કરે છે, તો એ કલ્પિત છે. કોઈ એ જગતની રચના કરી જ નથી, જગતનો સંહારક પણ કોઈ નથી, અને જગતનું નિયમન કરનાર પણ કોઈ નથી. એટલે એમ જગતના કરતા માની ઈશ્વરને પૂજે તો તે કલ્પિત દેવ છે. તે વાસ્તવિક નથી, એ વાસ્તવિક નથી. પણ સર્વજ્ઞ દેવ જીનેશ્વર ભગવાન એ વાસ્તવિક દેવ છે. રિયલ પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એ વાસ્તવિક દેવ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ માંગલિકમાં એ વાત આવી ગઈ કે પહેલા જ સર્વજ્ઞ દેવને ઓળખવા જોઈએ. અને ટીકામાં એ વાતને વધારે સ્પષ્ટ કરવામાં આવી કે દેવ કહ્યું એટલે એનો અર્થ શું, એમ કરી અને વાત લેવામાં આવી. એટલે દેવને આપણે ઓળખવા જોઈએ. દેવ શબ્દથી ગમે તેને દેવ માની અને પછી 2 હાથ જોડી જઈએ, મસ્તક નમાવી દઈએ, એમ ન હોય. દેવ કહે છે કે આ માંગલિકમાં એ વાત આવી ગઈ કે પહેલા જ સર્વજ્ઞ દેવને ઓળખવા જોઈએ અને કુદેવ આદિનું વંદન પૂજન છોડવું જોઈએ. કુદેવ વગેરેની માન્યતા કરવી તે મિથ્યાત્વ છે. 4 પ્રકારના દેવો કહેવામાં આવ્યા અહીંયા, વૈમાનિક દેવ, જ્યોતિષી, વ્યંતર અને ભવનપતિ એવા 4 પ્રકારના દેવો આપણે જે કહીએ છીએ, તો એની વાત નથી અહીંયા. કે છે કે 4 પ્રકારના દેવો એ નહીં, અને બીજા આ કલ્પિત દેવો, એ દેવોથી
અહીં જીનેન્દ્ર દેવને ભિન્ન બતાવવા માટે તેમને ત્રિભુવન તિલકમ એમ કહી અને જુદા બતાવ્યા. જીનદેવ તરીકે અર્હંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ બધાને લેશે. પછી આગળ પાંચે પરમેશથી ભગવંતો દેવ છે, તેમના સિવાય કુદેવાદી કોઈ પૂજ્ય નથી. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે બરાબર કુદેવાદી પૂજ્ય નથી, તો પણ તે કુદેવાદીનો અનાદર શા માટે કરવો જોઈએ? ભલે ને રહ્યા, પણ એમ કે એનો અનાદર શા માટે કરવો જોઈએ કુદેવનો? આ મેલડી માતા ને બધા શીતળા માતા ને બધી ઘણી જગ્યાએ એવા દેવો અને વગેરે બધા ને માને છે ને. કહે છે કે પ્રશ્ન કર્યો કે એવા કુદેવાદીનો અનાદર શા માટે કરવો જોઈએ? અને એનો ઉત્તર ગુરુદેવે આપ્યો છે, બહુ સરસ ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે જેમ હોય તેમ જાણવું તો જોઈએ ને. વિષ્ટાને વિષ્ટા જાણી અને છોડી દે છે, પણ ખાતો નથી. વિષ્ટાને વિષ્ટા તરીકે જાણે છે અને જાણે છે તો પછી એને છોડી દે છે, એટલે એને ખાતો નથી. તો તેથી શું તેનો અનાદર થઈ ગયો? સમજાય એવી વાત છે કે વિષ્ટા કોઈ ખાવાની વસ્તુ નથી. એવી રીતે કુદેવને કુદેવ તરીકે જાણી અને તેનો આદર, પૂજા, ભક્તિ, વિનય આ બધું જે છે એ બધું છોડી દેવામાં આવે. કેમ કે એનો આદર કરવા જશે તો સાચા દેવનો અનાદર થઈ જશે. આપણી પાસે એવો અવકાશ નથી. આપણને તો 100% જીનેશ્વર ભગવાનનો જ આદર છે, તો એમાં આપણી પાસે બીજા અન્ય કુદેવ માટેનો આદર કરવાનો જો અવકાશ હોય એમ કહીએ તો એનો અર્થ એ થયો કે એટલા પ્રમાણમાં આપણે સાચા જીનેશ્વર ભગવાનનો આદર કરતા નથી. ધારો કે 100%માંથી 10% આદર પણ જો કુદેવનો કરીએ તો એનો અર્થ એ થયો કે 90% આદર આપણને ભગવાનનો છે. એમ હોવું જોઈએ નહીં. એટલે કોઈ કુદેવનો આદર હોય નહીં. ગુરુદેવ કહે છે કે કુદેવને કુદેવ તરીકે જાણીને તેનો આદર છોડી દીધો, તેથી કાંઈ તેમાં અનાદર નથી, પણ વિવેક છે. એમાં વિવેક છે. પોતાના જ્ઞાનમાં યથાર્થ વસ્તુ સ્વરૂપ જાણવું જોઈએ. એને એટલા માટે તો ગુરુદેવ ઉદાહરણ આપ્યું કે વિષ્ટાને વિષ્ટા તરીકે જાણવી અને જાણ્યા પછીથી શુક્ર જાણીએ છીએ તે ખાદ્ય પદાર્થ નથી અને છોડી દેવાની છે. તેમાં અનાદર થયો એવી કોઈ વાત નથી. એટલે એ રીતે જે સાચા દેવ નથી અને સાચા દેવ છે એનું ભેદ જ્ઞાન કરી અને પછી સાચા દેવનો આદર હોય. કુદેવનો પછી આદર હોવો જોઈએ નહીં. એના તરફ પછી દ્રષ્ટિ કરે નહીં. વિષ્ટાને વિષ્ટા તરીકે જાણ્યા પછીથી ફરી પાછું વાળીને એના તરફ જોતો નથી. એવી રીતે અહીંયા કહે છે કે 3 ભુવનના તિલક તો ઇન્દ્રને પણ કહેવાય. એટલે જે એક વ્યાખ્યા હતી એનાથી વાત પૂરી નથી થતી. ત્રિભુવન તિલકમ એટલે પછી ખરેખર તો 2 વાત એમાં લેવામાં આવી છે. ત્રિભુવન તિલકમ એક જ વાત ન લેતા એની અંદર 2 વાત લેવામાં આવી છે. એ રીતે વાત લેવામાં આવી છે કે એકલા ત્રિભુવન તિલકમ એમ નથી લીધું, પણ બીજી વાત સાથે એ લીધી છે કે ઇન્દ્રો દ્વારા પણ જે પૂજિત છે એમ વાત લેવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે 3 ભુવનના તિલક તો ઇન્દ્રને પણ કહેવાય છે, તો તેનાથી સર્વજ્ઞને જુદા બતાવવા તેમને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય કયા છે. 3 ભુવનના ઇન્દ્રોથી પણ જે પૂજનીય છે એવા. અરે ઇન્દ્ર તો ભગવાનનો જન્મ થાય ત્યારે કેટલા ઉલ્લાસપૂર્વક આવે છે અને એ બાળ પ્રભુને એમને સ્નાન કરાવે છે. આ બધું આવે છે ને. ઇન્દ્રોને તો પ્રભુ પ્રત્યે કેટલો બધો પૂજ્ય ભાવ હોય છે, એમનાથી એ પૂજ્ય છે. અહીંયા કહે છે કે 3 ભુવનના તિલક તો ઇન્દ્રને પણ કહેવાય છે, તેનાથી સર્વજ્ઞને જુદા બતાવવા તેમને 3 ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય કયા છે. આવા સર્વજ્ઞ દેવને અહીં નમસ્કાર કર્યા છે. અહીં એમ જાણવું કે એવું દેવ પણ તો શ્રી અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ 5 પરમેષ્ઠીમાં જ સંભવે છે. કેવા છે તે પંચ પરમેષ્ઠી દેવો તેની ક્રિયાઓનું વર્ણન કરે છે. જો અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે બરાબર છે અર્યંત પરમાત્મા, કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન
અને સિદ્ધ પરમાત્મા એ તો એમને તો કેવળ જ્ઞાન થયું છે, એ તો બરાબર છે, દેવ છે. પણ પંચ પરમેષ્ટિની અંદર 5 ને પરમ ઇષ્ટ કહેવા મારા તો પંચ પરમેષ્ટિની અંદર ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિને પણ સ્થાન આપ્યું છે. તો એમ કેમ? પેલા તો કેવળ જ્ઞાની પરમાત્મા છે, પણ આમને સ્થાન પંચ પરમેષ્ટિમાં આપ્યું છે, એમની સાથે મૂક્યા છે. તો કેમ? તો એટલા માટે કે એ 3 પદ એવા છે, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ 3 પદ એવા છે કે એ એવી સાધના કરી રહ્યા છે અને ક્યારે એમને કેવળ જ્ઞાન થઈ જાય કહેવાય નહીં. એ 3 પદમાં રહેલા 7મા 6ઠા ગુણસ્થાને રહેલા એ મહા સાધુ છે, મહામુનિ છે, મહાઋષિ છે. તો એ 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહ્યા છે. અંતર્મૂર્તમાં 7મા ગુણસ્થાનને જાય છે અને એમાં જ એ આગળ વધીને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે. એટલે એમને જે કેવળ જ્ઞાન પ્રગટ કરી ચૂક્યા છે એમની સાથે સ્થાન આપવામાં આવ્યું છે અને એટલા માટે જ આપણે એમને પંચ પરમેષ્ટિની અંદર સ્થાન આપ્યું છે. હવે આગળ અહીંયા કહે છે કે પહેલા જે કહેવામાં આવ્યું એ જે 7 શબ્દો દ્વારા એનો વિસ્તાર કરતા કહે છે. પહેલી વાત છે પરમ સ્વ આત્મજનિત આનંદ સહિત ક્રીડા. એમાં પહેલી વાત જે લેવામાં આવી છે તો એ વાત અહીંયા લે છે. આ ટીકાની અંદર એમાં વાત કરવામાં આવી કે ત્રિભુવન તિલકમ અને ત્રિભુવન ઇન્દ્રિય પરિપૂજ્ય, એટલે 3 લોકના ઇન્દ્રો દ્વારા પૂજ્ય, એ બધી વાત કર્યા પછી જે કહે છે અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ 5 પરમેષ્ટિ અને એના પછીથી જે વાત કરવામાં આવી છે તો એમાં કહે છે કેમ એમને પૂજીએ છીએ? કારણ કે પરમ સ્વ આત્મજનિક આનંદ સહિત ક્રીડા. પહેલી વાત એ છે. પછી બીજી વાત લીધી છે કર્મને જીતવા રૂપ વિજિગીષા. એના પછી સ્વ આત્મજનિત પ્રકાશ રૂપ દ્યુતિ, સ્વ સ્વરૂપની સ્તુતિ, સ્વ સ્વરૂપમાં પરમ પ્રમોદ, લોકાલોક વ્યાપ્ત રૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ ઇત્યાદિ દેવપણાની એક દેશવા સર્વદેશ રૂપ સમસ્ત ઉત્કૃષ્ટ ક્રિયા તેમનામાં જ હોય છે. એ વાત હવે ગુરુદેવ સમજાવી રહ્યા છે. તો પહેલી વાત પરમ સ્વ આત્મજનિત આનંદ સહિત ક્રીડા. પરમ સ્વ આત્મજનિત આનંદ સહિત ક્રીડા તેમને વર્તે છે. જડની ક્રિયાને તો તે પોતાની માનતા નથી, વિકારની ક્રિયામાં આનંદ માનતા નથી, પણ આત્માના સ્વાભાવિક આનંદની ક્રીડા કરે છે. જો અર્હંત અને સિદ્ધ તો દેવ છે એટલે એ તો પોતાના સ્વરૂપની ક્રીડા કરે છે, એટલે કે સ્વરૂપમાં સ્થિર છે. પણ આચાર્ય ભગવાન, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ તે પણ પંચ પરમેષ્ટિ તરીકે દેવ છે. તો કે કેવા છે? એ કેવા સાધુ કે જેમને આત્માના સ્વભાવજનિત આનંદ સહિત ક્રિયા વર્તે છે. આત્માના સ્વભાવ સહિત, સ્વભાવજનિત ને સ્વભાવ સહિત એમ કહીએ કે સ્વભાવ જેવો છે એવો જ આનંદ, અને એ સ્વભાવમાંથી જ પ્રગટ થયેલો છે એટલે સ્વભાવજનિત. એમને આત્માના સ્વભાવજનિત આનંદ સહિત ક્રિયા વર્તે છે. વ્યવહારથી લાભ માનતા નથી, દેહની ક્રિયાથી લાભ માનતા નથી. અને દેહની ક્રિયાથી લાભ માને કે વ્યવહારના આશ્રયથી લાભ માને તો તેને સ્વ આત્મજનિત આનંદની ક્રીડાનું ભાન નથી, અને એ તો દેવ હોય નહીં. સ્વ આત્મજનિત આનંદ જેને પ્રગટ થયો છે, આત્મામાંથી જે ઉત્પન્ન થાય છે એવો આનંદ જેને પ્રગટ થયો છે એને બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ આનંદ દેખાતો જ નથી. હવે બીજી વાત લીધી છે કર્મને જીતવા રૂપ વિજિગીષા. વિજિગીષા આપણે શબ્દને પણ જરાક સાથે સાથે ભાષાની રીતે જોઈએ. વિજિગીષાનો અર્થ થાય છે જીતવાની ઈચ્છા, વિજયી થવાની મહત્વાકાંક્ષા. એટલે વિજિગીષા વિશેષપણે જીતવાની ઈચ્છા,
જીતવું એટલે વિજય થવાની એવી મહત્વાકાંક્ષા થઈ, એ વિજિગીષા. જિગીષાનો એક અર્થ એવો ઈચ્છા એવું પણ થાય છે. અહીંયા કહે છે કે કર્મને જીતવું છે, તો તેને જીતવું છે. કર્મને જીતવાની વાત કરી છે તો કહે છે કે કર્મને જીતવા રૂપ વિજિગીષા સહિત છે. પ્રશ્ન થાય કે પંચ પરમેષ્ઠીની અંદર ભગવાને તો કર્મને જીતી લીધા છે, શુદ્ધ પરમાત્માએ તો, અને હરિ પરમાત્માએ 4 ઘાતી કર્મોનો તો ક્ષય કર્યો છે. પણ અહીંયા પંચ પરમેષ્ઠીની અપેક્ષાથી આખી વાત લીધી છે. ગુરુદેવ સમજાવે છે કે કર્મને જીતવા રૂપ વિજિગીષા સહિત છે. તેથી પંચ પરમેષ્ઠી ભગવંતો દેવ છે. સિદ્ધ ભગવાને 8 કર્મોને જીત્યા છે, તેથી તેમને વિજિગીષા ક્રિયા છે અને તે દેવ છે. એમણે તો જીતી લીધા છે. અરિહંતોએ 4 કર્મોને જીત્યા છે, તેથી તે પણ દેવ છે. અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુએ પણ, આચાર્ય કહેતા એમાં ગંધર્વ ભગવાન આવી ગયા. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએ પણ આત્માના આનંદ સ્વભાવના અવલંબને, દર્શન મોહને તેમજ 3 કષાયોને જીતી લીધા છે. તેથી તેઓ પણ દેવ છે. ને આવી વિજિગીષા નામની ક્રિયા તેમને છે. વિજિગીષા ક્રિયા છે એટલે એમને એ જીતી લઈ અને વિજયી થયા છે, અથવા તો વિજયી થઈ રહ્યા છે, એવો અર્થ કરવામાં આવે છે. જો આ પંચ પરમેશ્વરી ભગવંતોની ક્રિયાનું વર્ણન છે. ચિદાનંદ સ્વભાવની લીનતામાં જ્ઞાન આનંદ પોતાનો સ્વભાવ, એમાં લીનતા તો ક્યારે થાય કે વારંવાર એમાં જાય અને એમાં વધુ સમય સુધી એનો અનુભવ કરે, આનંદની દશામાં રહે, શાંતિની દશામાં રહે, ત્યારે લીનતા થઈ કહેવાય. ચિદાનંદ સ્વભાવની લીનતામાં રહીને આનંદના અનુભવ રૂપ ક્રીડા કરે છે અને કર્મને જીતવા રૂપ વિજિગીષા છે. કર્મ જીતાઈ જાય છે, કર્મ ખરી જાય છે. પણ અહીંયા તો ભાવ કર્મની અપેક્ષાથી વિચાર કરીએ તો કર્મને જીતે છે, બાકી દ્રવ્ય કર્મ તો એના કારણે ખરી જાય છે. આવી ક્રિયા તેમને વર્તે છે, તેથી તેઓ દેવ છે. આવા દેવ વંદનીય છે. આ સિવાય બીજા કુદેવને વંદન કરવા જેવું નથી. 5 પરમેષ્ઠીને અહીં દેવ કયા છે. આત્માના અનુભવનો આનંદ તેમને પ્રગટ્યો છે અને વિકારને જીતી અને કર્મનો નાશ કર્યો છે. ત્રીજું, સ્વ આત્મજનિત જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ. દ્યુતિ એટલે એવો પ્રકાશ, દીપ્તિ, ચમક. દ્યુતિ એટલે ચમક, તેજ, કાંતિ, પ્રભા, એવો એનો અર્થ થાય. તો અહીંયા સ્વ આત્મજનિત જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ, એવી પ્રભા, એવી દીપ્તિ કે છે કે વળી તેમને સ્વ આત્મજનિત પ્રકાશ રૂપ દ્યુતિ છે. અરિહંત અને સિદ્ધ ભગવંતોને તો કેવળ જ્ઞાન પ્રકાશ અસંખ્ય પ્રદેશે પ્રગટ્યો છે. અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુને પણ આત્માના ચિદાનંદ સ્વભાવના અંતર અવલંબને જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો છે. પૂર્ણ જ્ઞાનની દશા હજી પ્રગટ નથી થઈ, પણ વસ્તુ તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છે. અને જ્યારે આટલો પ્રકાશ પ્રગટ્યો છે તો હવે પૂર્ણતા થવાની જ છે. શાસ્ત્રના ભણતરની વાત નથી, પણ આત્માના અવલંબને પ્રગટેલા સ્વ આત્મજનિત પ્રકાશની જ વાત લીધી છે. આખી વાત અને જરાક વિચાર કરીએ તો જે કંઈ પ્રાપ્ત થયું છે, ક્યાંથી પ્રાપ્ત થયું છે? પોતાના આત્મામાંથી, પોતાના સ્વરૂપમાંથી, સ્વ આત્મજનિત, સ્વ આત્મામાંથી જે ઉદ્ભવ પામ્યું છે એની વાત કરી છે. બધી જ વાત પોતાના આત્માની અપેક્ષાથી જ કરવામાં આવી છે. આનંદ પ્રાપ્ત થાય છે તો સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે, અને વિશેષ જ્ઞાનનો ઉઘાડ થાય છે તો એ પણ પોતાનું સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે. એટલે પછી એવા સ્વરૂપની જ સ્તુતિ હોય ને, એનું જ મહાત્મા હોય ને. એટલે ચોથું કહે છે કે સ્વ સ્વરૂપની સ્તુતિ. પંચ પરમેષ્ઠી ભગવંતો સ્વ સ્વરૂપની સ્તુતિની ક્રિયા કરે છે.
પરની સ્તુતિનો ભાવ તો રાગ છે. તો શું મુનિ હોય એ ભગવાનની સ્તુતિ નહીં કરે? ગઈકાલે તો વાત એ આવી કે પંચ પરમેષ્ઠીને ગણધર ભગવાન પણ નમસ્કાર કરે, એવી રીતે વાત લેવામાં આવે. એટલે નમસ્કાર મંત્ર ગણધર ભગવાન પણ બોલે છે. અહીંયા પછી સ્વ આત્માની સ્તુતિ કરે છે તો શું સ્તુતિ ભગવાનની સ્તુતિ એ ન કરે? પંચ પરમેષ્ઠી ભગવંતો સ્વ સ્વરૂપની સ્તુતિની ક્રિયા કરે છે. પરની સ્તુતિનો ભાવ તો રાગ છે, પુણ્ય છે. પણ વાત ને જરાક સમજીએ તો ખ્યાલ આવે છે કે નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવા પૂજા ભક્તિ વિનયના ભાવ હોતા જ નથી. કેમ કે એવો વિકલ્પ જ હોતો નથી. વંદ્ય વ્યંજક ભાવ સાતમા ગુણસ્થાને હોતો જ નથી. પોતે સાતમા ગુણસ્થાનની દશામાં સ્વરૂપમાં છે ત્યારે કોઈ પંચ પરમેષ્ઠીને વંદન કરવાનો વિકલ્પ હોતો નથી, ભાવ હોતો નથી. સાક્ષાત ભગવાન તીર્થંકર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય તો સાક્ષાત બિરાજમાન એવા તીર્થંકર ભગવાનને પણ એ વખતે વંદન કરવાનો ભાવ હોતો નથી. ત્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે. એટલે સાતમા ગુણસ્થાનની દશા અને એથી ઉપરની બધી દશા તો નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એમાં કોઈને વંદન કરવાનો વિકલ્પ ઉઠતો જ નથી, એવો ભાવ હોતો જ નથી. પણ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરે છે, એમાં જ રોકાઈ રહ્યા છે, તો એની જ સ્તુતિ થઈ રહી છે. પંચ પરમેષ્ઠી ભગવંતો સ્વ સ્વરૂપની સ્તુતિની ક્રિયા કરે છે. પરની સ્તુતિનો ભાવ તો રાગ છે, શુભ ભાવ છે, અને એને કારણે પુણ્યનો બંધ પડે છે. પંચ પરમેષ્ઠી ભગવંતો નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈને તેની જ સ્તુતિ કરે છે. નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈને પોતાના સ્વરૂપની નિજ સ્વરૂપની જ સ્તુતિ કરે છે. એટલે કે જે શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એની જ સ્તુતિ કરે છે. સ્તુતિ કરે છે એટલે આપણે જે રીતે સ્તુતિમાં કોઈ કાવ્ય વગેરે બોલીએ છીએ એમ એનો અર્થ નથી થતો. પાછું સ્તુતિને સમજવી પડે. આપણને તો સામાન્ય એમ જ છે કે સ્તુતિ કરીએ એટલે એમના ગુણો ના કોઈ કાવ્ય રૂપે આપણે ગાન ગાઈએ. એવી સ્તુતિની અહીંયા વાત નથી. નિજ સ્વરૂપની સ્તુતિની અંદર એવી વાત નથી. નિજ સ્વરૂપમાં જ રોકાઈ રહે છે. એ જ પોતે છે, એ જ પોતાનું સર્વસ્વ છે, એ જ પોતે છે, એનાથી પોતે ભિન્ન નથી. એવા આનંદ સુખ શાંતિના ભાવમાં જ રહે છે. એટલે એનું જ મહત્વ છે, પોતાનું જ મહત્વ છે. એવા જ ભાવમાં રહે છે એમ એની સ્તુતિ થાય છે. એનાથી જુદો પોતાને અનુભવતા જ નથી, જુદો માનતા નથી. આ વસ્તુ જુદી ને પોતે એનો અનુભવ કરનાર જુદો એમ પણ જયારે નથી. તો એ કહે છે કે પંચ પરમેષ્ઠી ભગવંતોની એમ નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈને તેની જ સ્તુતિ કરે છે. સ્વ સ્વરૂપનું જ અનુમોદન કરે છે. વચ્ચે રાગ વ્યવહાર આવે તેનું અનુમોદન કરતા નથી. સાતમા ગુણસ્થાનથી એમાં સાતમા ગુણસ્થાનની દશામાં એક મુહૂર્ત સુધી તેથી વધુ જો રહી જાય તો શ્રેણી ચડે છે. પણ અંતર મુહૂર્તમાં એ બહાર આવી જાય છે તો ત્યારે એમને શુભ ભાવ આવે, વ્યવહાર છે, અને એનું અનુમોદન કરતા નથી. એ વ્યવહારનું અનુમોદન કરતા નથી. જે જીવ રાગની કે પરની સ્તુતિથી ધર્મ માને છે એ તો મૂંઢ છે. આવી વાત આવે એને સમજાય નહીં એટલે પછી લોકો એ વખતમાં ગુરુદેવનો વિરોધ કરતા. તો ધર્મમાં ના પાડે છે, ભગવાનની સ્તુતિ કરવાની ના પાડે છે, આવી વાત કરે. અરે ભાઈ શું વાત છે, જરાક સમજો તો ખરા. એ ધર્મ નથી, એ પુણ્ય છે. એ ધર્મ નથી, એ પુણ્ય છે. અશુભથી બચવા માટે એવો શુભ ભાવ આવે છે, પણ એને ધર્મ માની લેશે. એને ધર્મ માની લેશે તો સાચો ધર્મ જે સ્વરૂપના આશ્રય જે થાય છે તે કેવી રીતે થશે? એટલે એમ મૂંઢ કહેવામાં આવે છે. જે જીવ રાગની કે પરની સ્તુતિથી ધર્મ માને છે તે તો મૂંઢ છે. અખંડ ચિદાનંદ સ્વરૂપની સ્તુતિ બહુમાન ચૂકીને એકલી પરની સ્તુતિમાં રોકાય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાનની સ્તુતિ હોય પણ એકલી પરની સ્તુતિમાં રોકાય તો એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. સમ્યક દ્રષ્ટિ એકલી પરની સ્તુતિમાં ના રોકાય. એને સ્વરૂપનું બહુમાન હોય જ એટલે સ્વરૂપના એકાગ્રતાનો એનો પુરુષાર્થ ને એનું મહાત્મા હોય જ. પણ એકલી પરની સ્તુતિમાં રોકાય
તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. જ્યાં સુધી અધૂરી દશા છે ત્યાં સુધી સવિકલ્પ દશામાં એમને એવી પ્રભુની સ્તુતિ વગેરે હોય છે, સમ્યક દ્રષ્ટિને હોય છે, પણ એકલી પરની સ્તુતિ હોતી નથી. એટલે ગુરુદેવ કહે છે કે એકલી પરની સ્તુતિમાં રોકાય તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે, અને તેવાને અહીં પરમેષ્ઠીમાં ગણ્યા નથી. અરિહંતોને અને સિદ્ધોને તો સ્વ સ્વરૂપની પૂર્ણ સ્તુતિ થઈ ગઈ છે, અને આચાર્ય ઉપાધ્યાય તથા સાધુ પણ વિતરાગ ભાવે સ્વ સ્વરૂપની સ્તુતિ કરે છે. સમ્યક દર્શન વગર સ્વ સ્વરૂપની સ્તુતિ હોય નહીં. સમ્યક દર્શન વિના નથી હોતી એવી સ્તુતિ. એનું મહાત્મા આવે પણ એવી સાચી સ્તુતિ સમ્યક દર્શન વિના હોતી નથી. એ પછી પાંચમું છે સ્વ સ્વરૂપમાં પરમ પ્રમોદ. મોદ શબ્દ હતો ને, ત્યાં મોદ શબ્દ પડ્યો હતો, તો મોદ શબ્દનો અર્થ અહીંયા થાય છે પ્રમોદ, આનંદ, હર્ષ, ખુશી. એમાં જે રહેતા હોય. દેવની વ્યાખ્યા કરી છે ને, તો દેવ ને પ્રમોદ હોય. તો પંચ પરમિષ્ઠીને સ્વ સ્વરૂપમાં પરમ પ્રમોદ વર્તે છે. ધર્મીને પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપમાં જ પરમ પ્રમોદ અને ઉત્સાહ છે. બહારમાં માન આબરૂનો પ્રમોદ નથી. ઘણા પર જીવો સમજી જાય તેનો પ્રમોદ નથી. ઘણા બીજા જીવો એમ કે સમજે એવો કોઈ અંદરમાં વિકલ્પ નથી, અને વધારે લોકો આવે છે એમના વ્યાખ્યાન વગેરેમાં, કોઈ મુનિના વ્યાખ્યાન કે આચાર્યના, તો કઈ એમને એથી કઈ પ્રમોદ છે એમ નથી. પણ જ્ઞાન આનંદ વિતરાગી સ્વરૂપમાં જ તેમને પરમ ઉત્સાહ ભાવ વર્તે છે. તેથી સ્વ સ્વરૂપમાં જ પરમ પ્રમોદ છે. રાગમાં, નિમિત્તમાં કે વ્યવહારમાં તેમને પ્રમોદ કે ઉત્સાહ વર્તતો નથી. શુભભાવમાં કોઈ ઉત્સાહ હોતો નથી, પણ અશુભથી બચવા શુભ ભાવ આવે છે. આવા પંચ પરમિષ્ઠી છે. છઠ્ઠું, લોકાલોકને જાણવા રૂપ જ્ઞાનની ગતિ. લોકાલોકમાં વ્યાપ્તિ રૂપ ગતિ છે, એટલે તેમનું જ્ઞાન લોકાલોકને જાણી લે છે. હરિયંત ભગવાન સર્વજ્ઞ પરમાત્મા અને સિદ્ધ ભગવાન તો લોકાલોકને સાક્ષાત જાણે છે. તો સાક્ષાત જાણે છે. પોતાના આત્મ પ્રદેશોથી લોકાલોકને સાક્ષાત પૂર્ણપણે જાણે છે. જેમ છે તેમ જાણે છે. અને ભાવશ્રુત જ્ઞાનના બળે આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ પણ લોકાલોકને જાણે છે. લોકાલોકના દ્રવ્ય ગુણ પર્યાયનો પત્તો જેમના જ્ઞાનમાં આવી ગયો છે, એવી તેમના જ્ઞાનની ગતિ છે. કોના જ્ઞાનની ગતિ છે? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની વાત કરતા કહે છે કે એ ભાવશ્રુત જ્ઞાનના બળે એ લોકાલોકને જાણે છે, અને એ લોકાલોકના દ્રવ્ય ગુણ પર્યાયનો પત્તો તેમના જ્ઞાનમાં આવી ગયો છે. આપણને થાય કે લોકાલોક અલોકની વાત એને પણ જાણી લીધું એમણે ભાવશ્રુત દ્વારા. એ સર્વજ્ઞ તો થયા નથી. હા, ભાવશ્રુત દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે. કેમ કે અનુભૂતિ થયા પછીથી પોતાનું જે સ્વરૂપ જે છે, તો એવું જ સ્વરૂપ જીવોનું પણ છે. એવું શ્રદ્ધાંત તો સતત વર્તે જ છે. અને અનંત ગુણનો અંશ જયારે પ્રગટ થયો છે, અને એ ચોથા ગુણસ્થાને તો માત્ર પ્રગટ થયો એવી અનુભૂતિ હતી, અને અત્યારે તો આ મુનિ મહારાજ તો સાતમા ગુણસ્થાનની દશામાં રહ્યા છે. તો જયારે એવી જયારે દશા હોય ત્યારે પછી અલોકાકાશ વિશે કાંઈ સંશય રહેતો નથી. અને લોકાકાશ ને પણ એ જ રીતે પૂર્ણપણે જાણે છે. ભાવશ્રુત દ્વારા જાણે છે. પ્રત્યક્ષ નથી જાણતા, પરોક્ષ જાણે છે. લોકાલોકના દ્રવ્ય ગુણ પર્યાયનો પત્તો જેમના જ્ઞાનમાં આવી ગયો છે, એટલે એ રીતે એમના જ્ઞાનમાં એ વાત આવી ગઈ છે, એમાં કોઈ એમને હવે સંશય રહ્યો નથી. એવી તેમના જ્ઞાનની ગતિ છે, એટલે કે પરિણમન છે. અંદરમાં તેમને સમ્યક જ્ઞાનનો દીવડો ખીલી ગયો છે, અને લોકાલોકના બધા ભાવોનો નિર્ણય કરવામાં જેમના જ્ઞાનની ગતિ પહોંચી વળે છે, એવા સાધુ હોય. અને એવા સાધુ પરમેષ્ઠી તે વંદ્ય છે, એ વંદન કરવા યોગ્ય છે. અને આવા સાધુને ઓળખીને તેમને વંદન કરે તે ખરો સેવક છે, સાધક છે. અને છેલ્લું, સાતમું, શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ.
શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ છે. આવી પંચ પરમેષ્ઠીની ક્રિયા છે. જો બહારની શરીર આદિની કાંતિ તો જડ છે. જ્યાં સુધી આ શરીર સાથે જીવ રહ્યો હોય ને ત્યારે આ શરીર દેહમાં એક પ્રકારની કાંતિ હોય. તે જે શરીર છે ને એને કારણે એવી કાંતિ દેખાય શરીરની. જ્યારે એ શરીર છોડી અને જીવ નીકળી જાય છે તો એ મૃતદેહમાં એ કાંતિ દેખાતી નથી. આપણને તરત સ્પષ્ટ થઈ જાય છે કે આ મૃતદેહ છે, કેમ કે તેજસ શરીર ચાલી જાય છે. કારમેણ શરીર અને તેજસ શરીર જે છે એ ત્યાં પછી રહેતા નથી. માત્ર એ જે શરીર હતું ઔદારિક છે તે ઔદારિક શરીર પડી રહ્યું છે. તો એ કાંતિની વાત નથી, એ શરીરની કાંતિની વાત નથી, તો તેજસ શરીરના કારણે છે. અહીંયા કાંતિ તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ છે અને આવી પંચ પરમેષ્ઠીની ક્રિયા છે. બહારની શરીર આદિની કાંતિ તો જડ છે, પણ ચૈતન્ય પ્રકાશથી ઓપિત એવા શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ છે તે જ પંચ પરમેષ્ઠીની કાંતિ છે. આવા પંચ પરમેષ્ઠી જીવોની યથાર્થ ઓળખાણ પણ જીવોએ પૂર્વે કદી કરી નથી. અહીં 7 પ્રકારથી એનું વર્ણન કરવામાં આવ્યું. ટીકાકારે એ વાત લીધી સુખચંદ્રાચાર્ય અને પછી જયચંદજી છાબડાએ એ ભાવાર્થમાં આપ્યું. તો એ 7નું વર્ણન આ રીતે કરવામાં આવ્યું. પહેલું પરમ સ્વ આત્મજનિત આનંદ સહિત ક્રિયા. બીજું કર્મને જીતવા રૂપ વિજિગીષા. ત્રીજું સ્વ આત્મજનિત જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ. સ્વ સ્વરૂપની સ્તુતિ. સ્વ સ્વરૂપમાં પરમ પ્રમોદ. લોકાલોકને જાણવા રૂપ જ્ઞાનની ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ. જો આ ત્રીજું છે ને સ્વ આત્મજનિત જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ, એ જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ એ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ એ બે વસ્તુ જુદી. આ શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિ રૂપ કાંતિ છે, એમાં પ્રવૃત્તિ છે માટે કાંતિ દેખાય, અને સ્વ આત્મજનિત જ્ઞાન પ્રકાશ એ વસ્તુ જુદી છે. તો એવા જ્ઞાન પ્રકાશ રૂપ દ્યુતિ એટલે 3, ત્રીજું અને 7મું એક જેવું નથી. આગળ કહે છે કે આમ 7 પ્રકાર કયા તે દેવપણાની ઉત્કૃષ્ટ ક્રિયા છે. જેનામાં આવી ક્રિયા ન હોય તેને વિતરાગ શાસન દેવ તરીકે સ્વીકારતું નથી. આત્માની ઉત્કૃષ્ટ પવિત્ર ક્રિયા અર્યંત અને સિદ્ધ ભગવાનને પૂર્ણ છે, અને ગંધર્વ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુને મુનિ મહારાજને પણ તે અંશે હોય છે. તેથી આવા પંચ પરમેષ્ઠી ભગવંતો જ સર્વોત્કૃષ્ટ દેવ છે. તેઓ જ મંગલ રૂપ છે અને તેઓ જ નમસ્કાર કરવા યોગ્ય છે. આ સિવાય બીજા કોઈ ખરેખર દેવ નથી અને તે વંદ્ય નથી. તે વંદન કરવા બીજા કોઈ છે તે યોગ્ય નથી, વંદન કરવા યોગ્ય નથી. પંચ પરમેષ્ઠીને યથાર્થપણે ઓળખનારો સમ્યક દ્રષ્ટિ જ હોય, અને તેવા સમ્યક દ્રષ્ટિને જ યથાર્થ 12 વૈરાગ્ય ભાવનાઓ હોય છે. અનુપ્રેક્ષા 12 ભાવના સમ્યક દ્રષ્ટિને જ યથાર્થપણે હોય છે. કુદેવ આદિને માને તેને યથાર્થ વૈરાગ્ય ભાવનાઓ હોતી નથી. હવે મંગળનો અર્થ કરે છે. મંગ એટલે પાપ અને ગળ તેને ગળ એટલે તેને ગાળે તે મંગળ, પાપને ગાળે તે મંગળ. અને બીજો અર્થ છે મંગ. મંગ એટલે સુખ અને લ એટલે લાતી એટલે દદાતી અર્થાત આપે, તેને મંગલ કહીએ છીએ. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છે. શાંત ભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે. આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતા પાપનો નાશ થઈ જાય છે. આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતા પાપનો નાશ થઈ જાય છે. ખરેખર તો આત્માના જે ભાવથી પવિત્રતા પ્રગટે તે પાપ પ્રગટે અને પાપ ટળે એવો વિતરાગ ભાવ તે જ માંગલિક છે. અને
આવું માંગલિક આત્માના જે ભાવથી પવિત્રતા પ્રગટે અને પાપ ટળે એવો વિતરાગ ભાવ એ માંગલિક છે. અને આવું માંગલિક ખરેખર સમ્યક દ્રષ્ટિને હોય છે. એ સિવાય આપણે માંગલિક કરીએ છીએ પણ એમાં એ દ્વારા આપણે તો પુરુષાર્થને સમજીએ છીએ, કેમ કે પુરુષાર્થ કરીએ છીએ તો શું મંગળ છે એને ન જાણીએ તો સાચા અર્થમાં પુરુષાર્થ થાય નહીં. એટલે આપણે જે માંગલિક કરીએ છીએ એ બરાબર છે, પણ એ માંગલિક ખરેખર એ અનુભૂતિનો વિષય છે. પોતાનું સ્વરૂપ મંગળ છે અને એની અનુભૂતિ થાય છે ત્યારે પોતાને માંગલિક છે, એ માંગલિક પ્રગટ કરવાનું છે. જેમ દ્રવ્યાનુયોગ જે છે એ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર કહીએ છીએ, પણ ખરેખર તો દ્રવ્યાનુયોગ તો પોતાને વિશે પ્રગટ કરવાનો છે. એવી રીતે માંગલિક પણ પોતાને વિશે પ્રગટ કરવાની વસ્તુ છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતા પાપનો નાશ થઈ જાય છે. ખરેખર તો આત્માના જે ભાવથી પવિત્રતા પ્રગટે અને પાપ ટળે એવો વિતરાગ ભાવ તે જ માંગલિક છે. ને નિમિત્ત તરીકે આત્માની પવિત્રતા પામેલા પંચ પરમેષ્ઠી ભગવંતો માંગલિક છે. પંચ પરમેષ્ઠીને ઓળખીને તેમને નમસ્કાર કરતા શુભ પરિણામ થાય છે અને પાપ ટળી અને શાંત ભાવરૂપ પરિણામ થાય છે. તેથી તે મંગળ છે. આ સિવાય કુદેવ આદિને વંદન કરવામાં કાંઈક મંદ કસાય હોય તેને અહીં શુભમાં ગણ્યો નથી. એટલે કે બીજા દેવો જે છે એને વંદન કરવામાં અમને આમ કે મંદ કસાય તો છે ને, એટલે તો શુભભાવ ન કહેવાય. એવા શુભભાવને ખરેખર અહીંયા ધર્મમાં કોઈ સ્થાન નથી. તેને અહીં શુભમાં ગણ્યો નથી, કેમ કે તેમાં તો મિથ્યાત્વની પુષ્ટિનો તીવ્ર અશુભ ભાવ પડ્યો છે. મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે અને અહીંયામાં તો મિથ્યાત્વની પુષ્ટિ થાય છે કુદેવને વંદન કરવાથી. તો એટલે મિથ્યાત્વની પુષ્ટિનો તીવ્ર અશુભ ભાવ પડ્યો છે. લોકો પણ બહુ એ બધું લઈને બેસી ગયા છે. દેરાસરમાં જાય છે, મંદિરમાં જાય છે અને ભગવાનની પૂજા કરે છે કે એમાં જે સમયગાળા છે એમાં એના કરતા કેટલીક વખત તો એ દેવ દેવીઓમાં ની પૂજાઓમાં જ વધારે વખત ગાળતા એવા કેટલાક લોકો જોવા મળે છે. ખાસ કરીને એવા તીર્થસ્થાનોની અંદર જ્યાં એવી પદ્માવતી માતાની પ્રતિમા કે વગેરે કંઈક હોય છે, તો કેટલાક લોકો તો ત્યાં એટલી બધી ક્રિયા વગેરે પેલું ચુંદડી ઉઢાડે, આ તે બધું કરે, અડધો કલાક ત્યાં ગાળે, ભગવાનના દર્શન કરી જલ્દી અને પછી એની કઈ બાધા આખડી રાખી હોય પછી ત્યાં પૂરું કરે. ત્યારે ઘણી વાર એમ થાય કે ભગવાન આ સામે પરમાત્મા બિરાજમાન છે, એમના દર્શન કરી અને બેસી રહે અને રૂપો ધ્યાન કરતો કરતો પોતાના સ્વરૂપમાં કેમ જતો નથી ને અહીંયા કેમ બેસી રહ્યો છે? બહુ વિચારવા જેવી વાત છે. અહીંયા કે છે કે વિતરાગ પંચ પરમેષ્ઠીને ઓળખીને તેમનું બહુમાન કરતા પોતાને રાગ ટળી અને શાંત પરિણામ થાય છે, તેટલું સુખ પ્રાપ્ત થાય છે અને અશુભ ટળે છે. પંચ પરમેશ્વરીને નમસ્કાર કરતા અશુભ ટળે છે, એટલે એમ પાપનો નાશ થાય છે અને એ શુભ ભાવ છે, પોતાના પરિણામ જે છે એવા થાય છે. કેમ કે પંચ પરમેશ્વરીના સ્વરૂપને ઓળખીને આપણે નમસ્કાર કરી છે. નૌકાર મંત્ર બોલીએ છીએ તો એ વખતે અંદરમાં આપણને ભાવ છે કે હું કોને નમસ્કાર કરું છું. ત્યારે પેલું એસો પંચ નમસ્કારો સર્વ પાપ મંગલાંચ સમેસી પરમમ હવૈ મંગલમ એ એનું ફળ પ્રાપ્ત થાય. એ ફળ છે, એ નૌકાર મંત્ર નથી. હજી કેટલાય લોકોને એની ખબર નથી, એને નૌકાર મંત્ર ગણે છે. નમસ્કાર મંત્ર તો 5 ને નમસ્કાર કર્યા નમો કરીને એ 5 ને નમસ્કાર છે. અને પછી જે છે એસો પંચ નમસ્કારો એ તો એનું ફળ છે કે એ 5 નમસ્કાર કરવાથી શું થાય છે? પાપ ટળે છે અને મંગળ થાય છે. એ વાત ત્યાં કરવામાં આવી છે. કઈ નમસ્કાર મંત્ર નથી, એનું ફળ છે. પંચ પરમેશ્વરીને નમસ્કારમાં ભાવ આખો જે છે ને પછી એનું ફળ સ્વરૂપે શું છે એ કહેવામાં આવે છે. કેમ કે કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ તો એનું ફળ જાણ્યા વિના આપણે કઈ ક્રિયા કરતા નથી. તો ત્યાં પણ એ નમસ્કાર મંત્રનું ફળ કહેવામાં આવ્યું છે. અને અનાદિથી એમ જ ચાલ્યું આવે છે કે પંચ પરમેશ્વરીને નમસ્કાર સમ્યક દ્રષ્ટિ જીવો પણ કરતા આવ્યા છે. અહીંયા પહેલા શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે ગણધર ભગવાન પણ કરે છે. સ્વવિકલ્પ દશાની અંદર પંચ પરમેશ્વરીને નમસ્કાર એ પણ 7મા 6ઠા ગુણસ્થાને રહેલા મુનિ પણ કરે છે.
તો એ એમના સ્વરૂપને જાણીને કરવામાં આવે છે. અને ત્યારે પોતાનું પાપ ટળે છે, પોતાના શાંત પરિણામ થાય છે, પોતાની એવી દશા થાય છે જેથી એ આખો પુરુષાર્થ કરી શકે. એમાં અશુભ ટળે છે, અશાંતિ ચાલી જાય છે, ચિંતા વ્યગ્રતા બધું ટળે છે અને એક આખું વાતાવરણ ઊભું થાય છે. પંચપરમેષ્ઠી ના સ્વરૂપને સમજી અને જયારે નમસ્કાર કરવામાં આવે એનો જ વિચાર કરવામાં આવે ત્યારે એક આપણી આસપાસમાં એવું વાતાવરણ ઊભું થાય છે કે જેથી કરી અને આપણે એમને નમસ્કાર કરતા થતા આગળ વધતા વધતા આપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકીએ, ધ્યાન કરી શકીએ. અહીંયા કહે છે કે હવે અનુપ્રેક્ષાનો અર્થ કહે છે. આ શાસ્ત્રમાં 12 ભાવનાનું વર્ણન છે. આ અનિત્ય વગેરે 12 ભાવનાઓ તીર્થંકર ભગવાન તો ભાવે છે. ક્યારે ભાવે છે? તીર્થંકર ભગવાન પણ ભાવે છે એમ કહ્યું તો ક્યારે ભાવે છે? પછી તો એમને તીર્થંકર થયા પછી કઈ ભાવના ભાવવાનું કોઈ રહેતું નથી, તો સ્વરૂપમાં સ્થિર થયા છે. પણ હજી પોતે દીક્ષા પણ ગ્રહણ નથી કરી અને દીક્ષા લે છે એ પહેલા એમને એ બધી ભાવનાઓ જે છે એનું ખૂબ ચિંતન હોય છે, ઉત્કૃષ્ટ પ્રકારે ચિંતન હોય છે. ગૃહસ્થાશ્રમમાં નિત્યાનંદી આત્માના ભાન પૂર્વક શરીર આદિની અનિત્યતાની ભાવના ભાવે છે. તીર્થંકર ભગવાનમાંથી ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિ પૂર્વકની ભાવનાઓનું જ આ વર્ણન છે. ધ્રુવ ચૈતન્ય પોતાનું સ્વરૂપ એની દ્રષ્ટિપૂર્વક એની શ્રદ્ધાપૂર્વક આ બધી ભાવના છે. સામાન્ય વાત નથી આમાં. નિત્ય ધ્રુવ ચિદાનંદની દ્રષ્ટિ વગરની, નિત્ય ધ્રુવ જ્ઞાન આનંદ પોતાનું સ્વરૂપ એની દ્રષ્ટિ વગરની, એની શ્રદ્ધા વગરની અનિત્ય ભાવના યથાર્થ હોતી નથી. બધું ક્ષણિક છે ક્ષણિક છે એમ બોલીએ એવી તો અનિત્ય ભાવના થઈ જાય એમ કઈ હોતું નથી. એવી એકલી અનિત્ય ભાવના બુદ્ધ વગેરે ભાવી છે તે તો અનિત્ય જાગરિકા છે. દેહ આદિ અનિત્ય છે અને આત્મા ધ્રુવ નિત્ય છે એમ જાણીને નિત્ય સ્વભાવના આશ્રય પૂર્વકની ભાવનાનું આ વર્ણન છે. અનિત્યની વાત કરવામાં આવી તો પેલા એ તો બુદ્ધ વગેરે તો બસ આ બધું ક્ષણિક છે એમ કરીને અનિત્યની વાત એટલે પર્યાયની વાત લીધી છે. અરે ભાઈ, નિત્યના સ્વીકાર વિના તમે અનિત્યના સ્વરૂપને ક્યાંથી જાણવાના હતા? વસ્તુ નિત્ય ત્રિકાળ વસ્તુ છે, ત્રણેય કાળે જે રહેવા વાળી છે, તો એની પર્યાય જે છે તે અનિત્ય છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, ધ્રુવ છે, એમાં બદલાવ થતો નથી. એનો સ્વીકાર કરવાનો છે અને એ સ્વીકાર સહિત અનિત્યની વાતને લેવામાં આવી છે. એકલી અનિત્ય કોની અનિત્ય? એ પર્યાય કોની? એટલી બુદ્ધ વગેરે જે ભાવી છે ભાવના એકલી અનિત્ય અનિત્ય કરી દીધું છે એ કઈ એ ભાવના નથી. એ જાગરિકા છે. દેહ આદિ અનિત્ય છે અને આત્મા ધ્રુવ નિત્ય છે એમ જાણી અને નિત્ય સ્વભાવના આશ્રય પૂર્વકની ભાવનાનું આ વર્ણન છે. એટલે આ અહીંયા અનુપ્રેક્ષા કહેવામાં આવી છે. અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતન કરવું એ છે. અનુપ્રેક્ષા વારંવાર ચિંતન કરવું એ એનો અર્થ થાય. પણ ચિંતન તો અનેક પ્રકારના છે અને તેને કરવા વાળા પણ અનેક છે. તેથી એ સર્વને ભિન્ન દર્શાવવા માટે અહીં ભવ્ય જનાનંદ જનની એવું વિશેષણ આપ્યું છે. તેનાથી જે ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવા વાળી એવી અનુપ્રેક્ષા કહીશ એમ આચાર્ય ભગવાને કહ્યું ને. સ્વામી કાર્તિકેય એમ કહ્યું ને, ભવ્ય જનાનંદ જનની એમ કહ્યું છે ને, એવું વિશેષણ આપ્યું છે ને. એટલે કે એવી એટલે કે ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવા વાળી એવી અનુપ્રેક્ષા કહીશ એમ વાત કરી છે. કહે છે કે ઘણા જીવો સંસારના વેપાર ધંધા વગેરેનું વારંવાર ચિંતન કરે છે તેવી અનુપ્રેક્ષાની આ વાત નથી. તેમજ બુદ્ધ વગેરે એકલી અનિત્યતાની જે ભાવના કરી છે તેવી પણ આ વાત નથી. પણ આ તો ધ્રુવ ચિદાનંદ સ્વભાવના આશ્રયે ભવ્ય જીવોને આત્માનો આનંદ દેનારી અનુપ્રેક્ષાઓનું વર્ણન છે.
અભવ્ય જીવને તો આવી ભાવના હોતી નથી. અભવ્ય જીવો તેમજ અનંત સંસારી ભવ્ય જીવો શાસ્ત્ર વાંચીને વિચાર કરે તેમાં શુભભાવ છે, પણ ચિદાનંદ આત્માના ભાન વગર એટલે કે સમ્યક દર્શન વિના, અનુભૂતિ વિના બાર ભાવના હોતી નથી. માટે કહ્યું કે આ નિકટ ભવ્ય જીવોને આનંદ ઉપજાવનારી ભાવનાઓ હું કહીશ. જેમના સંસારનો અંત નજીક આવી ગયો છે, જેને વિકારની રુચિ છૂટી ગઈ છે અને ચિદાનંદ સ્વભાવની રુચિ થઈ છે, એવા ભવ્ય જીવોને આ બાર વૈરાગ્ય ભાવનાઓ આનંદની ઉપજાવનારી છે. આનંદ તો આત્માના સ્વભાવના આશ્રય છે. એ સ્વભાવના ભાન સહિત આ ભાવનાઓનું ચિંતન ભવ્ય જીવોને આનંદજનક છે. આ યથાર્થ ભાવના કરનારો અનંત સંસારી ન હોય. આવી યથાર્થ ભાવના કરનારો અનંત સંસારી ન હોય. હવે એને અનંત સંસાર હોય જ નહીં. જેને સ્વભાવના આશ્રય સમ્યક દર્શન પૂર્વક આવી ભાવનાઓ પ્રગટી છે અને અલ્પકાળે પૂર્ણતા કરવાનો છે, તેવા જીવોની જ અહીં વાત લીધી છે. સમ્યક દર્શન પામી પાછા પડી જાય અને અનંત સંસારમાં રખડે એવા જીવોની વાત અહીં લીધી નથી. માટે કહ્યું કે જેને મોક્ષ પ્રાપ્તિ થવાનું ટાણું નજીક આવી ગયું છે, આસન ભવ્ય જીવની વાત લીધી છે. એવા ભવ્ય જીવોને આનંદદાયક બાર ભાવનાઓ કહીશ. બીજું, અહીં અનુપ્રેક્ષા એવું બહુવચન રૂપ પદ છે. તો ત્યાં અનુપ્રેક્ષા સામાન્ય ચિંતન એક પ્રકાર રૂપ છે, તો પણ વિશેષપણે તેના અનેક પ્રકાર છે. અને આ ભાવના સાંભળતા જ ભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં ઉત્સાહ ઉપજે. એ સાંભળતા જ ઉત્સાહ ઉપજે અને પછી તો એના ચિંતનમાં લાગી જાય છે. જો મોક્ષ માર્ગનો જ ઉત્સાહ ઉપજાવવાની વાત કરી, તીર્થંકર ભગવાન દીક્ષા ગ્રહણ કરે છે એની પહેલા એમને આવી ભાવના હોય છે, કેમ કે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અને એવી ભાવનાઓ ઉત્કૃષ્ટપણે અંદરમાં ચાલી રહી છે. એટલે એવો વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, એટલે સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે નમો સિદ્ધાણમ બોલીને. તો એ પહેલા એમને આવી અંદરમાં ઉત્કૃષ્ટ ભાવના હોય છે. પણ અહીંયા કહે છે કે જે બીજાઓ પુણ્યમાં કે રાગમાં જેને ઉત્સાહ આવે તેને તો ખરેખર આ ભાવનાઓનો કાંઈ ખ્યાલ જ નથી કે આ ભાવના કેવી છે. એ જીવે ખરેખર આ ભાવનાઓ સાંભળી નથી. કેમ કે આ તો મોક્ષ માર્ગનો જ ઉત્સાહ ઉપજાવવાની વાત કરવામાં આવી છે. તો કહે છે કે ભાવનાઓ 12 પ્રકારની છે અને પછી હવે પછીની ગાથાઓમાં 2 ગાથાઓમાં એના નામ કહેશે તથા તે ભાવનાઓ ભાવવાની પ્રેરણા કરશે. તો એ રીતે આ પહેલી ગાથા અહીંયા પૂરી થાય છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો અહીંયા પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.